તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મિની, જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. ગાઈઝ, આજે હું ફરીથી એક મસ્ત મજાનો મેશો હોલ લઈને આવી ગઈ છું. ગાઈઝ, હા, ઠંડી ચાલુ થઈ ગઈ છે અને ઠંડીની સાથે સાથે વચ્ચે વરસાદ બી ચાલુ થઈ ગયો છે. તો એના લીધે વાતાવરણ એટલું ડબલ થઈ ગયું છે કે એની કોઈ વાત નહીં. તો આજે હું ઠંડીના જ કપડાં લઈને આવી ગઈ છું. પણ આજે પાછું કંઈક નવું છે. આજે હું લઈને આવી છું કિડ્સ કલેક્શનમાં ઠંડીના કપડાં. મારા માટે બી અને આપણી લેડીઝ વેરના કપડાં આવી રહ્યા છે, ઓન ધ વે છે રસ્તામાં. એટલે એનો વિડીયો બી આવશે બહુ જલ્દી, કે કોટ સેટ ટાઈપના, કે કુર્તી લેગીસ, કે નીચે પ્લાઝો ઉપર કુર્તી, એવા બધા શુલનના કપડાં, ગરમી ઠંડીવાળા જે આપણને ગરમી આપે એવા કપડાં. એ બધા લોકોને બી મંગાવવા હોય તો તમે પણ મંગાવી શકો છો. ચલો તો બહુ જ ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટથી કપડાં જોવાનું સ્ટાર્ટ કરી દઈએ. અને હા ગાઈઝ, મેં અત્યારે છે ને 2 જ પેર મંગાવી છે ચેક કરવા માટે, સાઇઝ ને એવું બધું. બાકી હું છે ને ડિસ્ક્રિપ્શનની અંદર બહુ જ બધા કપડાની લિંક આપી રહી છું. તમને જે બી ગમે, એવું નહીં કે આજ જે બી ગમે એ તમે મંગાવી શકો છો. પણ હા, મેઇન વસ્તુ એ છે કે જલ્દી મંગાવજો. આમાં બેમાંથી તો મારે કેવું છે કે કેટલી વખતથી મારે લેવું હતું, પણ આઉટ ઓફ સ્ટોક જ થઈ જતું હતું ફટાફટ. એટલે છે ને સ્ટોક બહુ જલ્દી પૂરો થઈ જાય છે. એટલે જો તમારે લેવું જ હોય તો ફટાફટથી ઓર્ડર કરી દેજો, કોઈ જ પણ વસ્તુનો વેઇટ કર્યા વગર. જો મેશોમાં રિટર્ન પોલિસી બી અવેલેબલ જ હોય છે, વસ્તુ સારી આવે છે. બાય ચાન્સ તમને કદાચ કંઈ પ્રોબ્લેમ લાગે છે તો તમે રિટર્ન કરી શકો છો, એમાં કોઈ ચાર્જ નથી. તો કોનો વેઇટ કરો છો પ્લીઝ, ફટાફટથી જાઓ, ઓર્ડર કરો અને મસ્ત મજાની શોપિંગ કરો. ચલો આપણે ઓપન કરીએ. જો ગઈશ, મેં આ 2 મંગાયા છે. એક કરીને ઓપન કરીએ અને જોઈએ અને કેવા છે એવું તમને પછી કહું, ક્વોલિટી ને જેવી છે. અને ગાઈઝ, આ બધા કપડાં કેવા છે, તમારા બચ્ચાને આખો દિવસ ઘરમાં બી તમે પહેરાવી શકો. પછી ઠંડી ચાલુ થાય ને એટલે આખા દિવસ માટે ઠંડી હોય. એટલે મને એવું કે આખી પેરવાળા હોય ને કપડાં, આખી પેર છે તો પેરવાળા કપડામાં કેવું પગમાં બી ઠંડી ના લાગે. એટલે પગથી જ સૌથી વધારે છે ને બચ્ચાઓને ઠંડી ઉપર ચડતી હોય. એટલે તમારે એવું ધ્યાન રાખવાનું, શોક્સ પહેરેલા હોય એટલે પછી કોઈ ચિંતા જ નહીં એમ. અને કશે જવા કરવાનું છે, ટ્રાવેલિંગ છે ક્યાંય, એટલે એવું નહીં કે ફરવા જ જવાનું હોય, પણ ટ્રાવેલિંગ એટલે તમે ક્યાંય બી જતા આવતા હોય તો આ પહેરી દીધું હોય, અંદર એક ટી શર્ટ પહેર્યું, એટલે તમને બિલકુલ શાંતિ કે બસ અમારું બચ્ચું શેપ છે. તો હું હર વર્ષે લેતી હોઉં છું, કેમ કે કેવું છે, છોકરાઓને તો ગયા વર્ષે લીધા હોય, આ વર્ષે તો પછી આવે બી નહીં. એટલા માટે ગયા વર્ષે બી મેં લીધા હતા, પણ એ છે મેં એક એક્ઝિબિશનમાંથી લીધા હતા, એ બી સારા હતા, મેં ઘણું પહેરાયા છે. તો ચલો હવે પહેલાં આપણે આ ઓપન કરીએ. જો ભાઈ, તો ત્યારે આ કલર કેટલો ટ્રેન્ડમાં ચાલે છે, તો મેં જો ટ્રેન્ડવાળો જ કલર મંગાવી લઈએ. હું સાઈડમાં છે ને ફોટો બી મૂકી દઈશ કે મેં આ વસ્તુ મંગાવી હતી ને આ આવ્યું છે, એટલે તમને ખબર પડે કે હા, કંઈ અલગ નથી આવ્યું. જો ગાઈસ, કેવું સરસ જેકેટ છે, જો જાડું બી છે મસ્ત, અંદરથી બી તમે જોઈ શકો તો. અને એની સાથે છે ને જો લેંગી છે આવી મસ્ત છે ને લેંગી બી. જો અને આ વ્હાઈટ કલરની બોર્ડર આપી છે ને, પોકેટ નથી પણ આ વ્હાઈટ બોર્ડર આપી છે. અહીંયા ઇલાસ્ટિક છે અને અહીંયા બી ઇલાસ્ટિક જેવું પેટર્ન આપેલી છે. અને આ બી જો એકદમ આમ સ્મૂથ એવું ઇલાસ્ટિક, એટલે છે ને બચ્ચાને કંઈ પ્રોબ્લેમ બી ના આવે. અને ગાઈઝ, એક વાત કહું સાચું, એની સાથે આવું ક્યુટ સ્મોલ એવું વોલેટ બી આવ્યું છે. ફોટામાં બતાવ્યું હતું, મને એમ કે ફોટામાં બતાવ્યું છે પણ નહીં આવતું, પણ આવ્યું છે સાથે સાથે. જો હું સાઈડમાં ફોટો મૂકી રહી છું એટલે તમને આઈડિયા આવે ને. ગાઈઝ, સાચું કહું, બહુ જ સુપર છે. જલ્દીથી જાઓ, ફટાફટથી બાય કરો. જો છે ને મસ્ત લાગી રહ્યું છે ને, જોવામાં બી સરસ લાગી રહ્યું છે, કલર બી બહુ સરસ છે ને જેવું દેખાયું હતું ને એવું જાય. ચલો આપણે બીજું ખોલીએ અને જોઈએ કેવું છે. જો આ તો એકદમ પેલું રૂવાળું છે, મને બહુ જ ગમે ગાઈઝ આવા કપડાં. હું મારા માટે બી આવું મંગાવવાની છું એક. જો આમાં છે ને ગાઈઝ એક પિંક અને એક બ્લેક, 2 જ કલર હતા. હવે બ્લેક કલર કેવું છે, અમે લોકો પહેરતા નથી, અને પિંક કલર આમ ગર્લ્સવાળો લાગે. હવે મને તક્ષતે પહેરાઈ જોઈશ, જો એને કમ્ફર્ટ લાગે તો રાખશું, નહીં તો પછી આમાં કલર ચેન્જ કરવો પડશે મારે. બાકી જો ક્વોલિટી વાઇઝ તો બહુ જ મસ્ત છે. એટલું જાડું છે ને કે આ પહેર્યા પછી છોકરાને છે ને કંઈ પહેરવાની જરૂર જ નથી. જો
લુક વાઇઝ બી અહીંયાથી જો આ કેપ આવી આપી હતી અહીંયા ત્યાં જો, તો એ બી પરફેક્ટ છે. ચેન વગેરે બી સરસ છે. અહીંયા પોકેટ બી આપેલા છે. અને આ તક્ષની સાઇઝ છે ને એટલે મોટી છે, પણ આમાં નાની સાઇઝ બી અવેલેબલ છે, નાનાથી મોટી સાઇઝ બી અવેલેબલ છે. પણ સૌથી મેઇન વસ્તુ એ છે કે આઉટ ઓફ સ્ટોક જલ્દી થાય છે, એટલે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આઉટ ઓફ સ્ટોક થાય એની પહેલાં તમે મેક શ્યોર કે તમે મંગાવી લો. એટલે તમારે શિયાળો આવી ગયો જ છે, હવે તો ઓલમોસ્ટ આવી જ ગયો છે. હવે તો ઠંડી પડવાની સ્ટાર્ટ થઈ જ ગઈ છે. મેં મારા માટે બી મંગાવી લીધું. તમારે બધાને એ બધા બી જોઈતા હોય તો બહુ જલ્દી વિડીયો આવી રહ્યો છે. જો વિડીયોનો વેઇટ ના થતો હોય તો કોમેન્ટ કરજો, હું તમને લિંક મોકલાવી દઈશ. કેમ કે મેં મંગાવ્યા છે એટલે મારી પાસે લિંક તો પડી જ છે. આની સાથે સાથે બીજા બી બહુ જ બધા આવા જ આખી પેરવાળા કિડ્સના, ગર્લ્સ બોયઝ બધાના કપડાં જે છે ને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો ત્યાંથી તમે જઈને બાય કરજો. ને ક્યાંય બી કંઈ બી કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ કરશો, હું તમારા માટે જ છું. હું તમને કરીશ રિપ્લે અને તમે ત્યાંથી મંગાવી શકો છો. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને તમે કોમેન્ટ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી શકો છો. મારા ઇન્સ્ટાગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ત્યાં જઈને બી મને ફોલો કરી શકો છો. ત્યાં તમે મેસેજ કરી શકો છો, મારી સાથે બહુ જ બધી વાતો કરી શકો છો. બહુ જ બધા એવા છે જે મને ઇન્સ્ટાગ્રામમાં બી ડીએમ કરતા હોય છે, મારી સાથે વાત કરતા હોય છે. હું બધાને મોસ્ટલી આન્સર આપતી હોઉં છું. કોઈક જ એવું હોય કે જે મારાથી છૂટી જતું હોય, હું ના આપી શકતી હોય આન્સર. તો જો ગાઈઝ, આજે તો આ બે જ વસ્તુ બતાવવાની હતી જે મેં બતાવી દીધી છે. તમને લોકોને કેવી લાગી અને આ બંનેમાંથી તમને કયું વધારે સારું લાગ્યું એ પણ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. ચલો ત્યારે ફરીથી પાછા મળશું એક મસ્ત મજાના વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી પ્યારી અપેક્ષાના બબાઈ જેમને જય શ્રી કૃષ્ણ, બાય.